જો તમને વારંવાર બાથરૂમ લાગ્યા કરે છે તો આ વિડીયો તમારા માટે છે। તો પહેલો પ્રશ્ન આવે છે કે તમને ખૂબ જ વધારે માત્રામાં બાથરૂમ આવે છે કે થોડું વારંવાર આવે છે। જો વધારે માત્રામાં બાથરૂમ આવે છે અને સાથે સાથે તરસ પણ ખૂબ લાગે છે તો કદાચ તમને ડાયાબિટીસ હોઈ શકે છે, કારણ કે જે વધારાની શુગર છે એ પાણીને મેગ્નેટની જેમ બાથરૂમમાં ખેંચ્યા રાખે છે। અને જો થોડું યુરિન વારંવાર પાસ કરીએ છીએ અને અથવા તો યુરિન ટપકે છે અથવા અસંતોષનો અનુભવ રહ્યા કરે છે તો અથવા તો યુરિનમાં ઇન્ફેક્શન હોઈ શકે છે અથવા પુરુષોમાં પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થઈ ગઈ હોય અને જ્યારે મૂત્રાશય છે તે પણ થોડું ઓવર એક્ટિવ હોય, વધારે પડતું કામ કરતું હોય ત્યારે આવું થઈ શકે છે। અને હા, જ્યારે વધારે માત્રામાં ચા, કોફી, કોલા અથવા તો કોઈ બીપીની ગોળી આપણે લઈએ છીએ કે જેનાથી બાથરૂમ આવી શકે તો તે પણ અસર દેખાડે છે। આલ્કોહોલ પણ અસર દેખાડે છે। અને જો રાત્રે 2 વારથી વધારે બાથરૂમ જવું પડતું હોય, બાથરૂમમાં બ્લડ આવતું હોય, બળતરા થતી હોય અને જો કદાચ તમારું વેઇટ લોસ પણ થતું હોય તો આ લક્ષણોને ઇગ્નોર ખાસ ન કરતા ઝડપથી તમારા ડૉક્ટરને મળજો। આવી જ મદદ કરતી માહિતી માટે ફોલો કરવાનું ન ભૂલતા।